લાખોની સેવા, બિલની રાહ, સખી મંડળની મહિલાઓની મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? મહિલા સશક્તિકરણના નારા તો ખૂબ સાંભળવા મળે છે, પરંતુ અહીં સવાલ છે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાતો વચ્ચે જો તેમની મહેનતના લાખો રૂપિયાના બિલ મહિનાઓ સુધી અટવાઈ રહે તો આત્મનિર્ભરતા કેવી રીતે આવશે? કરજણમાં સખી મંડળ દ્વારા બનાવેલા હજારો ફૂડ પેકેટનું લાખો રૂપિયાનું બિલ 3 મહિનાથી વધુ સમયથી બાકી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. વેપારીઓ ઉઘરાણી કરે છે અને સખી મંડળની બહેનો કહે છે, અમારા પૈસા ક્યારે મળશે? કરજણ તાલુકા પંચાયતની હદમાં સખી મંડળ દ્વારા સંચાલિત મંગલમ નાસ્તા હાઉસ ચલાવતા જ્યોત્સનાબહેનના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મે 2026ના રોજ વડોદરા આવ્યા હતા. ત્યારે તાલુકા પંચાયતની સૂચના મુજબ વિવિધ સ્થળોથી લોકોને આશરે 40 જેટલી બસોમાં લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે સખી મંડળ દ્વારા આશરે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું બિલ અંદાજે 3.80 લાખ જેટલું થયું હોવાનું જણાઈ આવ્યું છે. પરંતુ સખી મંડળના સંચાલકોના જણાવ્યા મુજબ ઘટનાને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ રકમનું ચૂકવણું થયું નથી. સંચાલકોનું કહેવું છે કે ફૂડ પેકેટ તૈયાર કરવા માટે વેપારીઓ પાસેથી ઉધાર માલ લેવામાં આવ્યો હતો. હવે વેપારીઓ દ્વારા પૈસાની ઉઘરાણી શરૂ થતાં સખી મંડળ ચલાવતી મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે. માત્ર કરજણ જ નહીં, પરંતુ મળતી માહિતી અને સંચાલકોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના દશરથ, અનગઢ અને પાદરા સહિતના ગામોની સખી મંડળો પણ લાખો રૂપિયાના બિલ બાકી હોવાની રજૂઆત સામે આવી છે. બિલ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવે ત્યારે પ્રોસેસમાં છે એવો જવાબ મળતો હોવાનો સંચાલકોનો આક્ષેપ છે. અહીં સવાલ એ છે કે એક તરફ મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેમની મહેનતનું વળતર સમયસર ન મળે તો સખી મંડળ ચલાવતી મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બને? હવે સખી મંડળના સંચાલકોની માંગ છે કે બાકી રહેલા બિલોની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી ચૂકવણી કરવામાં આવે, જેથી ઉધાર આપનાર વેપારીઓની ઉઘરાણી બંધ થાય અને મહિલાઓને આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સપના સરસ છે, પણ પહેલા તેમની મહેનતના પૈસા સમયસર મળે તો જ એ સપનું સાચા અર્થમાં સાકાર થાય. શું હકીકત છે તમારા બિલની? અમારે સખી મંડળના આ કેન્ટીન પરથી અમારે અહીંયાથી પીએમ મોદી સાહેબ આવ્યા હતા, તો તે વખતે એમના પ્રોગ્રામ માટે અમને ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું બિલ અઠવાડિયામાં આવી જશે. એના લીધે અમે બધાએ આ પ્રોગ્રામમાં કામ કર્યું. મારું 3,80,000નું બિલ છે. આજે 4 મહિના થયા, હજી સુધી અમારું બિલ આવ્યું નથી. રજૂઆત કરી, અમે અહીંયાથી ટીડીઓ મેડમને રજૂઆત કરી, ટીડીઓ મેડમે બી ત્યાં ઉપર રજૂઆત કરી, પણ એ લોકો ઉપરથી કોઈ જવાબ આપતા નથી. અને અમારા અહીંયા પ્રમુખ સાહેબ છે, પ્રમુખ સાહેબે બી તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબને લેટર લખ્યો, પણ ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી. હવે આ જે બિલ છે કઈ તારીખનું છે?